સાત પગલાં આકાશમાં. લેખક કુંદનિકા કાપડિયા. ચેપ્ટર 38. સલીના કાર્યાલય પર પહોંચી ત્યારે તેને વિશ્વાસ હતો કે કૃષ્ણ ચોક્કસ આવી ગયો હશે, પણ તે આવ્યો ન હતો. તેનો પત્ર પણ આવ્યો ન હતો. મનમાં સહેજ ચિંતા થઈ, પણ પછી કામના વેગીલા વહેણમાં ચિંતાનું તણખલું તો ક્યાંય ઘસડાઈ ગયું. ઝડપથી ઘણા કામ પતાવવાના હતા. અત્યાર સુધી અન્ય સ્ત્રી સંસ્થાઓ અને સલીનાના જૂથ વચ્ચે કશો સંપર્ક ન હતો. ક્રાંતિ જૂથનું કામ તો બહાર કોઈને ખબર ન પડે એ રીતે લગભગ ચાલતું, પણ આ મોરચા માટે બધી જ સંસ્થાઓએ સાથે મળીને કામ કરવાનું નક્કી કર્યું. પાપડવડી તૈયાર કરનારા મહિલા મંડળોથી માંડી સ્ત્રી ધારાશાસ્ત્રીઓના સંગઠનો સુધીની બધી જ નારી સંસ્થાઓ પહેલીવાર એક કાર્યક્રમ માટે એકત્ર થઈ. એક વિશાળ બેઠકનું આયોજન થયું. બેઠક મળી ત્યારે સભાગૃહનો મોટો ખંડ સ્ત્રીઓથી ઉભરાતો હતો. તસુ જેટલીએ જગ્યા ખાલી રહી નહીં. મોટા ભાગની સ્ત્રીઓ યુવાન હતી. કંઈ કંઈ કરી નાખવાની તમન્નાને જોશથી તેમના પ્રાણ થનગનતા હતા. એક એક સ્ત્રી જાણે એક એક મશાલ હતી. એક ક્ષણ તો એમ લાગે કે જ્યાં આવો શક્તિથી ઉભરાતો સમૂહ હોય ત્યાં સ્ત્રી પરનો અત્યાચાર સંભવી શકે. બેઠક શરૂ થઈ. પહેલા વિવિધ સંસ્થાઓના અધ્યક્ષોએ ટૂંકમાં વાત કરી, સલીનાની ઓળખ આપી. પછી સલીના ઊભી થઈ. તેના ઊભા થતાં જ આખો ખંડ તાળીઓથી ગાજી ઉઠ્યો. હજી 20 પણ વરોટી ન હતી એવી આગના લીસોટા જેવી ઊંચી પાણીદાર આંખોવાળી આ તરુણીનું તેજ સભાખંડ પર છવાઈ ગયું. બધા શાંત થઈ ગયા. માઇકને બરોબર ગોઠવીને સ્પષ્ટ રણકતા અવાજે એક એક શબ્દ છૂટો પાડીને તે બોલી, રત્નાની વાત તમે સાંભળી. સ્ત્રીના મૂલ્યને શરીર સામે તોડવાના દિવસો હવે પૂરા થયા છે. હવે સ્ત્રીની અન્ય શક્તિઓનું પ્રતિષ્ઠાપન કરવાનો યુગ આવ્યો છે અને મિત્રો, એ યુગની શરૂઆત આપણે કરવાની છે. સભામાં જોરદાર તાળીઓ પડી. આ પહેલા તબક્કે આપણે એકી સાથે બેવડા મોરચે લડવાનું છે. આપણે ધારાસભ્યોને ઢંઢોળીને કાયદા બદલવાના છે, જેથી દહેજ, અત્યાચાર અને બળાત્કારના ગુના કરનારને ત્વરિત અને આકરી સજા થઈ શકે. અને આપણે સમાજના ધોરણો બદલવાના છે, જેથી ગુનાનો ભોગ બનનારને ગુનેગારના પાંજરામાં ઊભા રહેવું ન પડે. આપણા દેશમાં આજ સુધી સ્ત્રીઓએ સ્ત્રીઓના પ્રશ્નો માટે સાથે મળીને મોટું જાહેર આંદોલન કર્યું નથી. આજે એ જવાબદારી આપણા પર આવી છે અને આ કામ સહેલું નથી. સદીઓની સદીઓથી લોકમાનસને ભરડો લઈને બેઠેલી માન્યતાઓને પડકારવાનું કામ સહેલું નથી. આપણો વિરોધ થશે. આપણા પ્રયત્નોને પીખી નાખવામાં આવશે. સંસ્કૃતિ નષ્ટ થવાનો ભય દેખાડી આપણને પાછા પાડવામાં આવશે. આપણે ઘણું હોડમાં મૂકવું પડશે. અમે તૈયાર છીએ. સભામાંથી કાન ફાડી નાખે એવા પોકારો આવ્યા. અમે કંઈ પણ કરવા તૈયાર છીએ. સલીનાના અવાજનો રણકો વધુ બુલંદ થયો. બહેનો, આપણે આ જે કરીશું તે મોટા ભાગના પુરુષોને નહીં ગમે. આપણે આપણી વેદનાને વાણી આપીએ, આપણી સ્થિતિ સુધારવાના પ્રયત્નો કરીએ, તે તેમને પસંદ નહીં પડે. પોતાનું સામ્રાજ્ય હાથમાંથી સરી જતું રહ્યું છે એમ તેમને લાગશે, કારણ કે આપણો સમાજ પુરુષ પ્રધાન સમાજ રહ્યો છે અને તેમણે આપણને શું કર્યું છે તે જુઓ. નારી તું નારાયણી અને આદર્શ ભારતીય નારી જેવા રૂપાળા શબ્દોથી આપણને ભરમાવ્યા છે. સતી સતી કહીને ચિતા પર ચડાવ્યા છે. તેમનું વર્ચસ્વ ટકી રહે એવી બાબતોને સ્ત્રીઓના સદ્ગુણ તરીકે ઠોકી બેસાડી છે. અને એટલે ત્યાગમૂર્તિ બનવાનું કોણ? તો કહે સ્ત્રીઓએ. નમતું આપવાનું, જતું કરવાનું, સહી લેવાનું કોણે? તો કહે સ્ત્રીઓએ. પોતાનું વ્યક્તિત્વ વિલીન કરી પતિ સાથે એકરૂપ થઈ રહેવાનું કોણે? તો કહે સ્ત્રીઓએ. અને સાથી ગુમાવતા નિરાધાર અસહાય ઓશિયાળા બની જીવવાનું કોણે? તે પણ સ્ત્રીઓએ જ. અને પુરુષે શું કરવાનું? તેણે માલિક થવાનું, ધનના સ્વામી થવાનું, સત્તાનો દોર પોતાના હાથમાં રાખવાનો, સ્ત્રીઓની મિલકત ગણવાની. એક સ્ત્રી મરી જાય તો પટ્ટ દઈને બીજી સ્ત્રીને પરણી જવાની. અને આપણી એ મૂર્ખતા છે કે તેમના આ વ્યવહારમાં આપણે તેમને સાથ આપ્યો છે. તેમના વહેમ અને અંધ માન્યતાઓને પોષ્યા છે. તેમણે આપણને અબળા ગણી ઉતરતા દરજ્જાએ મૂક્યા, તો આપણે પણ આપણું સ્થાન ઉતરતું સ્વીકારી લીધું. પુરુષોની માન્યતાઓને આપણા પર કેટલો પ્રભાવ છે તે તો જુઓ.
કે સ્ત્રી હોય નહીં, આપણે જ પુત્રી જન્મ થાય તો ચૂપ રહીએ છીએ અને પુત્ર જન્મ થાય તો પેંડા વહેંચીએ છીએ. પતિ સ્ત્રીને અનુકૂળ થઈને રહે તો તેને નમાલો કહીએ છીએ અને સ્ત્રી પતિને અનુકૂળ થઈને રહે તો તેને શાણીને સમજુ ગણીએ છીએ. ઘરનું કોઈ કામ કરવાનું આપણે પોતાને માટે નાનપભર્યું નથી ગણતા, પણ પુરુષ ઘરમાં ઝાડુ કાઢે કે પત્નીને પાણીનો પ્યાલો લાવી આપે તો સ્ત્રીઓ જ અરે રે તમે રહેવા દો, તમે શા માટે કરો છો કહીને જાણે એ કંઈ હલકું કામ કરતો હોય તેમ તેને અટકાવે છે. આપણે સ્ત્રીઓ જ લગ્ન માટે છોકરી પસંદ કરવા જતાં તેની સુંદરતાને વિનયશીલતા જોઈએ છીએ. તે બુદ્ધિશાળી કે સર્જનશીલ છે કે નહીં તે જોતા નથી. સ્ત્રીના મસ્તક કરતાં તેના શરીરને વધુ મહત્વ આપીએ છીએ. સાસુ થઈને વહુને દાબમાં રાખીએ છીએ. દીકરા માટે દહેજ માંગીએ છીએ. આમ પુરુષો તો આપણને અન્યાય કરે જ છે. આપણો પોતાનો વાંક પણ ઓછો નથી. આજે પણ આ 1983ની સાલમાં પણ હજી ઘણા લોકો એવા છે જે માને છે કે સ્ત્રીએ તો હંમેશા પતિની આજ્ઞામાં જ રહેવું જોઈએ. એવા સામાયિકો નીકળે છે જેમાં પતિ પરમેશ્વર છે. પત્નીએ પતિની છાયાની જેમ તેને અનુસરવું જોઈએ. પત્નીનું પરમ કર્તવ્ય પતિને પ્રસન્ન રાખવાનું, પતિ સાથે એકરૂપ થવાનું છે એવું લખાણ લખાય છે, છપાય છે, વંચાય છે. સ્ત્રીઓએ સહધર્મચારિણી બનવાનું હોય છે. પતિ માટે સહધર્મચારી બનવાનું કોઈ લગતું નથી. આજે પણ ફિલ્મોમાં હજુ સ્ત્રીઓ પતિના ચરણે ઝૂકી પડે છે. દારૂડિયા પતિના પગને વળગીને ન જાઓ સૈયા ગીત ગાય છે. આપણે આવા સામાયિકોની સામે, આવી ફિલ્મોની સામે અવાજ કેમ નથી ઉઠાવતા? આજે એક સ્ત્રી કમાતી હોય, શિક્ષિકા કે નર્સ કે ડોક્ટર હોય, દહેજ આપીને પરણે છે, પતિના ઘેર મારપીટ વેઠે છે, પિતાના ઘેરથી વધુ પૈસા ન લઈ આવે તો બાળક પેટમાં હોય તો પણ પુરુષ અડધી રાતે તેને ઘરની બહાર કાઢી મૂકે છે, કેરોસીન છાંટી તેને સળગાવી દે છે. રોજ રોજ છાપાના પાના આવા સમાચારોથી ભરાયેલા હોય છે, છતાં તે વાંચીને આપણે ચૂપ થઈને બેસી રહીએ છીએ. એ કેવી લજ્જાની વાત છે. સલીનાના નસકોરા ફડફડ થવા લાગ્યા. તેની આંખોમાંથી જ્વાળાઓ નીકળી. આપણામાં સહેજ પણ સ્વાભિમાન છે કે નહીં? આપણે ચેતનવાન મનુષ્ય છીએ કે પછી માત્ર ખાધા ખોરાકી અને માથે છાપરું મળે એ માટે સ્વત્વને વેચી દેનાર માટીના પામર પિંડ છીએ? શેમ, શેમ! શ્રોતાવૃંદમાંથી જોરદાર અવાજો આવ્યા. આપણું આંદોલન એક એવી નૂતન સમાજ રચના માટે છે જેમાં સ્ત્રીને પુરુષોનો મોભો સમાન હોય, હકો સમાન હોય, આદર સમાન હોય. કામ તેઓ ગમે તે કરે તેને લીધે કોઈ ચડિયાતું કે કોઈ ઉતરતું ન હોય અને પોતે શું કામ કરવું તેની પસંદગી દરેકની પોતાની હોય. એક સ્ત્રીને બેંક મેનેજર થવું હોય અને એક પુરુષને પાકશાસ્ત્ર નિષ્ણાંત થવું હોય તો તેમાં કશું અસ્વાભાવિક નથી, તેમ જ સ્વીકારાતું હોય. અને આ માટે સૌથી પહેલાં તો જાણીએ અજાણીએ આપણે જ અન્યાયના વાહક બની સ્ત્રીની હિંતા માટે જે રીતે જવાબદાર બનીએ છીએ તે બંધ કરવું પડશે. બહેનો, પૈસા આપીને પરણવું એ મહાપાપ છે, પોતાની જાતનું ભયંકર અપમાન છે. આપણે સહુ પ્રતિજ્ઞા કરીએ કે લગ્ન નહીં થાય તો કુંવારા રહીશું, પણ દહેજ આપીને તો કોઈ કાળે નહીં પરણીએ. તાળીઓનો પ્રચંડ ગડગડાટ થયો. સ્ત્રીઓએ હાથ ઊંચા કર્યા, રૂમાલ ફરકાવ્યા, પગ ઠોક્યા. સલીનાના મોં પર સ્મિત આવ્યું. અને આપણે બધી સ્ત્રીઓને બહેનો ગણીશું. અંગત દ્વેષ, સંકુચિતતા, પોતાનું સાચવી બેસવાની સાંકડી મનોવૃત્તિ છોડીને સર્વ બહેનોના હિત સાથે આપણું હિત જોડીશું. બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીને લાંછિત નહીં થવા દઈએ. જ્યાં ક્યાંય પણ સ્ત્રી માત્ર સ્ત્રી હોવાને કારણે અન્યાય, ત્રાસ, શોષણનો ભોગ બનતી હશે તેને માટે આપણે લડીશું. બધું ભગવાન કે ભાગ્ય પર છોડી દઈને ચૂપ નહીં રહીએ. અને યાદ રહે કે આપણે પુરુષોની સામે લડતા નથી, અન્યાય સામે લડીએ છીએ. પુરુષો આપણા ભાઈઓ છે, પતિ છે, પિતા છે, પણ તેઓ આપણા સમકક્ષ મિત્રો છે, સ્વામી કે ધણી નથી. આપણે તેમની સાથે સહિયારી રીતે સૃષ્ટિ સર્જીએ છીએ અને સંસાર ચલાવીએ છીએ. આપણને તેમની જરૂર છે તો તેમને પણ આપણી જરૂર છે જ. પરસ્પરની જરૂરિયાતનો સંબંધ સમાનતાની ભૂમિ પર જ વિકસી શકે અને એવા સંબંધો વડે જ સંસાર સુખપૂર્વક
અને ન્યાયપૂર્વક ચાલી શકે. આપણું કર્તવ્ય તેમના કરતાં ઉતરતું નથી. શરીર રચનાની ભિન્નતા વડે કાંઈ દરજ્જાની ભિન્નતા પુરવાર થતી નથી. સ્ત્રી બધું જ કરી શકે છે. તે અવકાશ યાત્રી બની શકે, પ્રાઇમ મિનિસ્ટર બની રાજ્ય ચલાવી શકે. ઇઝરાયેલની સ્ત્રીઓ યુદ્ધમાં લડવા પણ જાય છે. આપણે ત્યાં રાણી અહલ્યાબાઈ હોલકરે દુશ્મનો સામે લડવા નારી સૈન્ય ઊભું કર્યું જ હતું. પણ આપણને યુદ્ધો નથી ખપતા. માં બનવું એ સ્ત્રીની વિશેષ શક્તિ છે. એક માં જાણે છે કે સંતાનના મૃત્યુની વેદના કેવી હોય. એટલે આપણે તો યુદ્ધો નાબૂદ કરવા માંગીએ છીએ. થોડીક સ્ત્રીઓ સત્તા પર હોય ત્યારે તેને પુરુષ રાજનેતાઓની જેમ આક્રમક બનીને રાજ્ય ચલાવવું પડે છે. પણ બહુમતી રાજનેતા સ્ત્રીઓ હશે તો દુનિયા વધારે શાંતિમય બનશે. આપણું અંતિમ લક્ષ્ય શાંતિ છે. દુનિયામાં શાંતિ, સમાજમાં શાંતિ, કુટુંબને ઘરમાં શાંતિ, હૃદયમાં શાંતિ. ગળું ગોંધીને જન્માવેલી શાંતિ નહીં, પણ પરસ્પર સંવાદમાંથી પ્રગટેલી શાંતિ. અને આ શાંતિનો પાયો છે સમાનતા, સમાન સ્નેહ. જે માન્યતા, પ્રણાલિકા, પરંપરા, રૂઢિ આનાથી વિરુદ્ધના મૂલ્યો પર આધારિત છે તેની સામે આપણી લડત છે. આપણો મોરચો આ લડાઈની શરૂઆત છે. આપણે અંધાધૂની મચાવવા નથી માંગતા. ન્યાય અને સર્વ મનુષ્ય સંભાવની પુનઃસ્થાપના કરવા માંગીએ છીએ. આ માટે દુનિયાની સ્ત્રીએ આપણે એક થવાનું છે. સમાજના પરિવર્તન માટે યાહોમ કરીને ઝંપલાવવાનું છે. ડરવાની જરૂર નથી. છેવટે ન્યાયનો જ વિજય થવાનો છે. દુનિયાની કોઈ સત્તા પરિવર્તનના આ ધસમસાટ કરી આવી રહેલા પ્રવાહને ખોડી શકે તેમ નથી. શબ્દે શબ્દે જાણે શંખ ફૂંકાતો હતો. એક એક વિચારે એક એક તણખો સળગતો હતો. શ્રોતાઓમાંથી કોઈએ ખરેખર જ શંખ ફૂંક્યો. હવામાં વીજળીનો આવેશ થયો હોય તેમ વાતાવરણ પ્રકંપિત થઈ ગયું. સલીનાએ ઊંડો શ્વાસ લીધો. તાળીઓનો ગડગડાટ થયો. અવાજો ખંડની છત સાથે અફડાયા અને સમૂહના પ્રાણમાં પ્રતિધ્વનિ થયા. સલીના પછી મિત્રાએ સભાને સંબોધી. તેના વ્યક્તિત્વની જેમ તેના શબ્દો પ્રબળ અને ધારદાર હતા. તેણે કહ્યું કે પ્રચલિત માન્યતાઓથી જુદો ને નવો વિચાર લઈને કોઈ આવે છે ત્યારે સમાજના હાથે તેને સહન કરવું પડે છે. આપણે પણ સહન કરવા તૈયાર રહેવું પડશે. સ્ત્રીઓએ શોર મચાવી મૂક્યો. સભા પૂરી થતાં મિત્રાને સલીના આસપાસ છોકરીઓની પડાપડી થઈ. ઘણા વર્ષો પહેલાં ક્રોધે ભરાયેલા ઉન્મત્ત બેકાબુ ટોળાએ બેસ્ટાઇલની તુરંગના તોતિંગ લોખંડી દરવાજા તોડી નાખ્યા હતા. આજે એથીએ વધુ લોખંડી દરવાજાની ભીડેલી ભોગળો ભાંગવાની હતી, નિશસ્ત્ર કોમળ હાથો વડે. તરુણ છોકરીઓ મોરચામાં જોડાવા માટેના સંદેશા લઈ વંટોળિયાની જેમ સ્ત્રીઓની વચ્ચે ઘૂમી વળી. વધારામાં ઉમેર્યું, બને એટલા કાળા કપડાં પહેરીને આવજો. ઇતિહાસમાં કોઈ દિવસ નોંધાઈ ન હોય એવી અભૂતપૂર્વ ઘટનાની રાહમાં તેમના હૃદય થનગની રહ્યા. છેક બીજે દિવસે રાતે સલીના વસુધા પાસે આવી શકી. સતત થાકેલી હતી. આવતા વેંત ઢગલો થઈને પડી. વસુધાએ એને બોલાવી નહીં. ગરમ દૂધ પીવડાવ્યું. આરામ કરવા દીધો. છેવટે સૂઈ જતા પહેલા પૂછ્યું, કૃષ્ણન આવ્યો સલીના? સલીનાએ ડોકું ધૂણાવ્યું. સમજ નથી પડતી. એ આવો તો જોઈએ. ન આવે એવું તો બને જ નહીં. તેના અવાજમાં વેદના હતી. આ પળે કૃષ્ણના સાથની એની કેટલી જરૂર હશે તેની વસુધાએ કલ્પના કરી જોઈ. સલીનાના માથે હાથ ફેરવતા મૃદુતાથી કહ્યું, કદાચ પત્ર મોડો મળ્યો હશે. ચિંતા કરીશ નહીં. આજે નહીં તો કાલે આવશે. મોરચાનો દિવસ આવ્યો. સ્વરૂપ, આદિત્ય, વિનોદ, અગ્નિવેશ, ગગનેન્દ્ર, આનંદગ્રામના બધા પુરુષ સભ્યો સહેજ ચિંતિત હતા. આદિત્યને તરત પાછું જવાનું હતું પણ તે રોકાઈ ગયો. કૃષ્ણન હજુ પણ આવ્યો ન હતો. મોરચામાં આ બધા સામેલ થઈ શકે તેમ ન હતા કારણ કે મોરચો માત્ર સ્ત્રીઓનો જ હતો. તેમણે મોરચાથી દૂર રહીને ફૂટપાથ પર ચાલી મોરચાની અગ્રહરોળની સામે રહેવાનું નક્કી કર્યું. તેમને ચિંતા હતી કે ક્યાંકથી પ્રહારો આવશે. શોષિત લોકો જ્યારે સ્વતંત્રતાનો ઝંડો ફરકાવે છે ત્યારે સ્થાપિત હિતો તરફથી પ્રહારો થાય જ છે. આનંદગ્રામ દ્વારા નવા મૂલ્યો સ્થાપવાનો જે પળે આરંભ કર્યો ત્યારથી જોખમ તો શરૂ થઈ ગયું હતું અને હવે આ ઝંઝાવાતમાં ઝુકાવ્યા સિવાય છૂટકો ન હતો. બપોર પડી. થોડીક સ્ત્રીઓનું એક જૂથ એક ચોકમાં આવીને ઊભું. કેટલાક લોકોએ તે જોયું
પણ તે પ્રત્યે વિશેષ ધ્યાન આપ્યું નહીં. સ્ત્રીઓએ નખશીક કાળા વસ્ત્રો પહેર્યા હતા. શરીર પર એક પણ અલંકાર ન હતો. તેમના ચહેરા ગંભીર અને જ્વલંત હતા. તેમના હોઠ ભીડાયેલા હતા. બે સ્ત્રીઓએ એક મોટું પ્લેકાર્ડ ઊંચું કર્યું. તેના ઉપર લખ્યું હતું, સ્ત્રી ફક્ત શરીર નથી. રસ્તે ચાલતી થોડીક સ્ત્રીઓએ ઊભા રહી જઈને કુતૂહલથી જોયું. ફૂટપાથ પરથી જતી સ્ત્રીઓ થંભી ગઈ. બાજુના મકાનોની બારીઓમાંથી, બારણામાંથી, ગેલેરીઓમાંથી સ્ત્રીઓના ડોકા દેખાવા લાગ્યા. બીજા એક ચોકમાં બીજું જૂથ આવી ઊભું રહ્યું. એ જ કાળા વસ્ત્રો, ચહેરા પર મક્કમતા અને મૌન. હાથમાં બેનર ઉંચકેલા હતા. તેમના વચ્ચે પ્રધાનપુત્રોનો ચહેરો દોરેલો હતો. નીચે લખ્યું હતું, સ્ત્રીઓનો ન્યાય સ્ત્રીઓના હાથમાં. થોડુંક ચાલીને બંને જૂથ એક રસ્તા પર સાથે થઈ ગયા. રસ્તે જતી સ્ત્રીઓમાંથી થોડી કુતૂહલથી સાથે સાથે ચાલવા લાગી. ત્રીજા ચોકમાં ત્રીજું જૂથ, અને પછી ઠેક ઠેકાણે અચાનક ધરતીમાંથી ફૂટી નીકળ્યા હોય એમ જૂથો દેખાવા લાગ્યા. જંગલની આગની જેમ મોરચાની હવા પ્રસરી ગઈ. ઘણી સ્ત્રીઓના હાથમાં ઊંચા ઊંચા ઉઠાવેલા પ્લેકાર્ડ હતા. લગભગ દરેક પ્લેકાર્ડ પર પ્રધાનપુત્રની છબી હતી. નીચે વિચિત્ર સૂત્રો લખેલા હતા. એકમાં લખ્યું હતું, જે લૂંટે છે તે ગુનેગાર છે, જેનું લૂંટાયું છે તે નહીં. ઘણી સ્ત્રીઓ પાસે છાપેલી પત્રિકાઓ હતી જે તેમણે રસ્તા પર જતી સ્ત્રીઓના હાથમાં પકડાવા માંડી. દુનિયાભરની સ્ત્રીઓ એક થાઓ, આપણે કશું ગુમાવવાનું નથી સિવાય ભય. પત્રિકાઓ ઝડપથી વહેંચાતી ને વંચાતી ગઈ. સરઘસની પહોળાઈને લંબાઈ વધવા લાગી. એક પછી એક નાના નાના અસંખ્ય જૂથો જુદે જુદે ઠેકાણેથી જાત જાતના પ્લેકાર્ડ લઈને નીકળવા લાગ્યા. અને નાની મોટી અનેક વિસ્તીર્ણ ધારાઓ એક વિશાળ સરિતામાં આવી મળે એમ મુખ્ય સમૂહ સાથે ભળી જવા લાગ્યા. સરઘસ મોટું ને મોટું થતું ગયું. આ ફૂટપાથથી સામે ફૂટપાથ સુધી, આ છેડેથી પેલા છેડા સુધી રસ્તો ખીચોખીચ ભરાઈ ગયો હતો. રસ્તામાં સ્ત્રીઓ સમાતી ન હતી. તલપુર પણ ખાલી જગ્યા દેખાતી ન હતી. કાળા કાળા મોજાનો એક મહેરામણ એક એક ડગલે આગળ વધી રહ્યો હતો. કોઈ શબ્દ નહીં, કોઈ અવાજ નહીં. સિવેલા હોઠની અંતહીન ચૂપકીદી અને એક પછી એક ઉપડતા પગલાંનો લય. જાણે કાંઠા કિનારા ભાંગી નાખતું કાળનું મહાપૂર ઉમટ્યું હતું. સદીઓથી અન્યાય સહી લેતી આવેલી શક્તિ હવે હુંકાર કરતી જાગી રહી હતી. પરિવર્તનની આંધી બનીને ફૂંકાતી હતી. આ માત્ર એક ઘટના માટે ન હતું. એક બહેકેલા જુવાને એક નિર્દોષ યુવતી પર કરેલી બળજબરી માટે ન હતું. આખીએ સ્ત્રી જાતના સત્વનું ચારે બાજુ જે ખંડન થઈ રહ્યું છે, ઘરમાં, ઓફિસમાં, સમાજમાં, દુનિયામાં, તેની વિરુદ્ધની આ જેહાદ હતી. જેણે એ જોયું તે હતા ત્યાં થંભી ગયા. દુકાનોમાં ખરીદી કરતી, શાકભાજીના ભાવતાલ કરાવતી, ઘરમાં આરામ કરતી, ચા બનાવતી, રસોઈની તૈયારી કરતી સ્ત્રીઓ પોતાના કામ છોડી સરઘસ જોવા દોડી આવી અને ઘરમાંથી નીકળીને તેમાં જોડાઈ ગઈ. બહુ જ થોડી સદભાગી સ્ત્રીઓને બાદ કરતા બાકીની આ બધી સ્ત્રીએ માત્ર સ્ત્રી હોવા બદલ થતા અન્યાયનો કડવો સ્વાદ ચાખ્યો હતો. એમાં શ્રીમંત સ્ત્રીઓ હતી, મધ્યમ અને ગરીબ વર્ગની સ્ત્રીઓ હતી, સુંદર અને સુઘડ, શિક્ષિત ને આધુનિક, બહારથી સુખી ગણાતી પણ ભીતરની વેદના પોતે જ જાણતી, દાઝેલી, દુભાયેલી, મુક્તિના શ્વાસ માટે તલસતી સ્ત્રીઓ, ઉડી ગયેલા નૂરવાળી, કથળી ગયેલા શરીર, ફિક્કા ચહેરા ને નિસ્તેજ આંખોવાળી, કબ્રસ્તાનમાં પોડી ગયેલી કબરો જાગીને ઉઠીને આવી હોય તેવી નિષ્પ્રાણ, હણાયેલા ચેતનવાળી સ્ત્રીઓ, કચડાયેલી આકાંક્ષાવાળી, અનેક ક્ષેત્રે વિશિષ્ટતાથી ઝળકવાની શક્તિ છતાં ચાર દિવાલમાં બંધાઈ ગયેલી, પોતાના બધા તેજસ્વી મનોરથને નજર સામે ભસ્મીભૂત થતા જોનારી સ્ત્રીઓ, મથામણને સંઘર્ષ કરતી, વિરોધ વહોરી લેતી, અંધારામાં ફંફોસીને પોતાનું સ્થાન ખોદતી, અન્યાય સામે અણનમ ઊભી રહેતી સ્ત્રીઓ, અતિ શ્રીમંત પતિના ઘરમાં શોભતી એક વસ્તુ બનીને રહેતી અને પોતાનું મૂલ્ય ન અનુભવવાની વિફળતાની લાગણીથી પીડાતી સ્ત્રીઓ, પતિની જો હુકમી નીચે થથરી રહેતી અને ઘરની વાત બહાર ક્યાં કહેવીના ખ્યાલથી મોં બંધ રાખતી, દહેજ આપીને પરણેલી, પતિ અને સાસરિયાનો બેરહમ માર ખાતી, મૃત્યુમાં જીવનનો છુટકારો કલ્પતી સ્ત્રીઓ, નોકરી કરતી અને સાંજે ઘેર આવતા ઘરનું કામ ને બાળકો સંભાળતી અને હિંડોળે ઝૂલતી સાસુની
કશી સહાનુભૂતિ ન પામતી સ્ત્રીઓ વિધવા થવાથી એકાએક જ જીવનના સ્વાભાવિક આનંદોમાંથી નિર્વાસિત થયેલી સ્ત્રીઓ, બીજી સ્ત્રીઓ ખાતર પતિએ જેમને અવગણી છે તેવી ત્યજાયેલી, અપમાનિત, સંગીહીન, દિવસ રાત અંદરને અંદર સળગતી ને રાગ થતી સ્ત્રીઓ, તુચ્છકારતી, પતિથી હંમેશા બે વેત નીચી રહેતી, થોડાક પૈસા માટે ઓશિયાળી બનતી, કમરતોડ મહેનત કરવા છતાં પોતાની કશી કમાણી વગરની સ્ત્રીઓ, પતિ અને બાળકોને જ સર્વસ્વ સમજતી, તેમની જ સિદ્ધિઓને પોતાની સિદ્ધિ ગણતી, પોતાની બૌદ્ધિક અસ્મિતાથી તદ્દન અભાન સ્ત્રીઓ. ચોતરફ બસ સ્ત્રીઓ જ સ્ત્રીઓ હતી. ઊંચી નીચી, નાની મોટી, ગોર શ્યામ, સેંકડો, હજારો સ્ત્રીઓ એક પછી એક સરઘસમાં જોડાતી ગઈ અને જીવનમાં પહેલીવાર મળેલી આ અભિવ્યક્તિમાં પોતાના મૂક સુરો ઉમેરતી ગઈ. આ શહેરે આજ સુધી આવું અચરજ દીઠું ન હતું. મોરચા તો આજ સુધીમાં ઘણા જોયા હતા. વેતનમાં વધારા માટેના, સગવડોની માંગણીના, કિંમત વધારા સામે વિરોધના, પણ સ્ત્રીઓને માટે સર્વસ્વરે ન્યાયની માંગણી કરતો ફક્ત સ્ત્રીઓનો આવો વિરાટ મૌન મોરચો શહેરે કદી દીઠો ન હતો. એ લાખો પગલાંના ધ્વનિથી ઘરોની દિવાલો ધ્રુજી ઉઠી. કોટના કાંગરા હચમચવા લાગ્યા. આગળ જતા બધી ધારાઓ મળી ગઈ અને એક જબરજસ્ત મોટો પ્રવાહ મિનિસ્ટરના ઘર ભણી ગતિ કરી રહ્યો. સૌથી મોખરે હતા રત્ના અને વસુધા. એની બે બાજુ કાવેરી અને સલીના હતા. આત્મવિશ્વાસ, દ્રઢતા, સંકલ્પ અને ઉન્નત મસ્તકથી તેમનું વ્યક્તિત્વ અત્યંત પ્રભાવશાળી લાગતું હતું. તેમની સાથે હતા મિત્રા ને એના. પછી આખો સમુદાય શોધ્યો છેડો ન જડે એવો એક વિરાટ રેલો અવાજ કર્યા વગર વહી આવતો હતો. સલીના અને કાવેરીના હાથમાં ગુનેગારની છબીવાળું પ્લેકાર્ડ હતું. ગુનેગારને હાજર કરો અને સજા કર્યા વગર અમે જંપીશું નહીં. મિત્રાના હાથમાં પ્લેકાર્ડ હતું. દુનિયાભરની સ્ત્રીઓ, ઉઠો, જાગો, તમારી બધી શક્તિઓ પ્રકટ કરો. વસુધાનું પ્લેકાર્ડ હતું. સુખી જીવન સમાનતા, સમાદર અને સ્નેહની ભૂમિ પર પાંગરી શકે. સમાનતા, સ્વતંત્રતા, બંધુતાના પેલા મશહૂર સૂત્રની જેમ અહીં સૂત્ર હતું, અમને જોઈએ છે ન્યાય, અમને જોઈએ છે સ્નેહ, સમાનતા, સમાદર. હવામાં ઉચકાયેલા પ્લેકાર્ડ નવા યુગની ધજા લહેરાવતા હોય એમ લાગતું હતું. ચૂપચાપ ચાલતું સરઘસ લક્ષ્ય સ્થાન નજીક આવી પહોંચ્યું.